નમસ્કાર. જો કોઈ બેન્કિંગમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યું હોય તો તેમના માટે એક જોરદાર સમાચાર છે. પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી એક મોટી એપ્રેન્ટિસ ભરતી લઈને આવી છે. તો ચાલો આજે આપણે એની બધી જ વિગતો જાણી લઈએ. તો સૌથી પહેલા મોટા સમાચાર એ છે કે પીએનબી આખા દેશમાં હજારો એપ્રેન્ટિસની ભરતી કરી રહી છે. અને હા, ખાસ કરીને ગુજરાતના ઉમેદવારો માટે તો આ એકદમ સારા સમાચાર છે, કારણ કે અહીં પણ ઘણી બધી જગ્યાઓ છે. જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી. પૂરા ભારતમાં કુલ 5138 જગ્યાઓ છે. મતલબ કે આ એક બહુ મોટી તક છે અને પસંદ થવાના ચાન્સ પણ સારા એવા છે. અને એમાંથી ખાસ ગુજરાત માટે 138 જગ્યાઓ રાખવામાં આવી છે. એટલે સ્થાનિક ઉમેદવારો માટે તો આ એક સોનેરી તક કહેવાય. ઓકે, તો ચાલો હવે આ ભરતીની જે પણ અગત્યની વિગતો છે એમાં ઊંડા ઉતરીએ. બધી માહિતી બરાબર સમજી લઈએ, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ગડબડ ન થાય. એક વાત ખાસ સમજવા જેવી છે. આ માત્ર નોકરી નથી, પણ એપ્રેન્ટિસશિપ એક્ટ 1961 હેઠળ એક ટ્રેનિંગની તક છે. આનો સીધો મતલબ એ છે કે ઉમેદવારોને પ્રેક્ટિકલ અનુભવ મળશે, અને એ પણ એક સરકારી માળખા હેઠળ, કારણ કે પીએનબી સીધું જ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ નીચે આવે છે. ચાલો, હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. કોણ કોણ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે? એટલે કે એલિજિબિલિટી શું છે? ચાલો એ ચેક કરી લઈએ. તો જુઓ, લાયકાત માટે મુખ્ય બે વસ્તુઓ જોવાની છે. એક તો એજ્યુકેશન અને બીજું ભાષાનું નોલેજ. ચાલો આ બંનેને થોડું ડિટેલમાં સમજીએ. સૌથી પહેલી અને સૌથી જરૂરી શરત છે ગ્રેજ્યુએશન. ભલે કોઈ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ગમે તે સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોય તો પણ અરજી કરી શકાય છે. એમાં કોઈ વાંધો નથી. પણ હા, અહીં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જે રાજ્યમાંથી એપ્લાય કરી રહ્યા હો ત્યાંની લોકલ ભાષા આવડવી કમ્પલસરી છે. કારણ કે બેન્કિંગમાં તો ગ્રાહકો સાથે સીધી વાત કરવાની હોય છે, એટલે ભાષા પર પકડ હોવી બહુ જ જરૂરી છે. હવે ઉંમરની વાત કરીએ તો કેન્ડિડેટની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. અને હા, ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે રિઝર્વ્ડ કેટેગરી છે એમને ઉંમરમાં છૂટછાટ તો મળશે જ. ઓકે, તો માની લો કે કોઈ એલિજિબલ છે. તો હવે સવાલ એ થાય કે સિલેક્શન પ્રોસેસ કેવી હશે? તો ચાલો એના જે 4 મેઇન સ્ટેપ્સ છે એના પર એક નજર નાખીએ. તો જુઓ, આખી સિલેક્શન પ્રોસેસ 4 સ્ટેપમાં છે. સૌથી પહેલાં ઓનલાઈન રિટન એક્ઝામ, પછી લોકલ લેંગ્વેજ ટેસ્ટ, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન. દરેક સ્ટેપમાં ઉમેદવારની અલગ અલગ સ્કિલ્સ ચેક કરવા માટે આખી પ્રોસેસ ડિઝાઇન કરાઈ છે. આનો મતલબ એ છે કે ખાલી બુકનું નોલેજ જ નહીં, પણ ભાષા પરની પકડ, ડોક્યુમેન્ટ સાચા છે કે નહીં અને ફિઝિકલ ફિટનેસ બધું જ બરાબર ચેક કરવામાં આવશે. સારું, ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાતો પર આવીએ. જેમ કે સ્ટાઇપેન્ડ કેટલું મળશે, એપ્લિકેશન ફી કેટલી છે અને સૌથી અગત્યનું, કઈ તારીખો બિલકુલ ભૂલવાની નથી. જે કેન્ડિડેટ સિલેક્ટ થશે એમને દર મહિને 10,000થી 15,000 રૂપિયા સુધીનું સ્ટાઇપેન્ડ મળશે. અને હા, એ લોકેશન પર પણ થોડું ડિપેન્ડ કરે છે. મોટા શહેરોમાં કદાચ થોડું વધારે પણ હોય. હવે ફીની વાત કરીએ તો અહીંયા થોડું ધ્યાન આપવા જેવું છે. ફી અલગ અલગ કેટેગરી અને જેન્ડર માટે અલગ છે. જેમ કે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં પુરુષો માટે 944 રૂપિયા છે, જ્યારે મહિલાઓ માટે 708 રૂપિયા છે. અને એસસી, એસટી, થર્ડ જેન્ડર અને દિવ્યાંગ ઉમેદવારો માટે એ ફક્ત 236 રૂપિયા છે. આ તારીખો ખાસ કેલેન્ડરમાં માર્ક કરી લેજો. એપ્લિકેશન માટે બહુ લાંબો સમય નથી, ફક્ત 16 દિવસ જ છે. 8 ફેબ્રુઆરી 2026થી એપ્લિકેશન શરૂ કરશે અને 24 ફેબ્રુઆરીએ બંધ થઈ જશે. એટલે છેલ્લી ઘડી સુધી રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું. ઓકે, તો હવે સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, એપ્લાય કરવું કઈ રીતે? ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજી લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં www.pnb.bank.in વેબસાઇટ પર જવાનું. ત્યાં એપ્રેન્ટિસશિપ ઓપોર્ચ્યુનિટીઝ સિલેક્ટ કરવાનું. પછી રજિસ્ટ્રેશન કરીને આઈડી પાસવર્ડ લઈ લેવાનું. પછી ફોર્મ ભરી, ફોટો સહી અપલોડ કરીને ફી ભરી દેવાની. અને હા, છેલ્લે ફાઇનલ ફોર્મની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં, એ આગળ કામ લાગશે. અને જો બધા લેટેસ્ટ અપડેટ્સ જોઈતા હોય તો આ QR કોડ સ્કેન કરીને એમની ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકાય છે. ટૂંકમાં પીએનબી સાથેની આ એપ્રેન્ટિસશિપ બેન્કિંગની દુનિયામાં એન્ટ્રી કરવા માટે એક બહુ જ સારો રસ્તો છે. હવે સવાલ એ છે કે શું આ તક માટે તૈયારી શરૂ કરવી છે?